જીવનને નુકસાન કરે છે। સાથે સાથે આઈબી રિપોર્ટના કર્મચારીઓ પણ નોટ કરે કે જીએફએલ કંપનીથી 1 કિલોમીટરના અંતરે અમારી આદિવાસી કન્યા શાળા આવી છે અને ત્યાં છાત્રાલય પણ આવેલી છે। ત્યાં મારા દીકરીઓ ભણી રહી છે। જે દિવસે ભોપાલ જેવી દુર્ઘટના ઘટશે તે દિવસે ખાલી સ્કૂલનો વિનાશ નહીં થાય, સાથે સાથે હાલોલ અને ઘોગંબા તાલુકાનું નામ અને નિશાન મટી જશે। એ વાતની આઈબી રિપોર્ટ નોંધ કરે અને તમારા જીપીસીપી પ્રદૂષણ બોર્ડને આ મોકલી આપે। સાથીઓ, કદાચ એવું હશે કે જયરામ રાઠવાએ જીએફએલ કંપનીને ભૂલી ગયો હશે, તારા મંચ પર ત્યાં દેવડાવવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ જયરામ રાઠવા જીએફએલ કંપનીના અધિકારીઓને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા કરી દેશે। સાથે સાથે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે એવું હું નથી કહેતો, આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે। તારા એના વહીવટી અધિકારી પંચમહાલ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓને કહેવા માંગુ છું કે મારો સમાજ ભોળો છે, થોડું ઓછું ભણેલો છે, તો એની સાથે એક માલિકની ભાષામાં વાત કરવામાં આવે અને એક મર્યાદાથી વાત કરવામાં આવે। ખાસ કરીને અહીંના પીએસ સાહેબ રાઠોડ સાહેબને કહેવા માંગુ છું કે તમે જે મારા સમાજ સાથે વર્તન કરો છો ને એનું મારી પાસે તો પ્રૂફ સાથે છે। આવનાર દિવસની અંદર ખુલ્લા મંચ પરથી બહાર કરી અને ચાહે કેસ લગાવો તો લગાવી લેજો, એનો મુકાબલો તો આપણે બંને આમને સામને કોર્ટની અંદર કરીશું। ઘણા લોકો પોલીસ કર્મીઓ ઈમાનદારીથી કામ કરે છે, ભોગંબાની અંદર તેમને કેટલાક ઉચ્ચ અધિકારીઓ દબાવવાનું કામ કરે છે। તારે અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે દિવસે પ્રૂફ સાથે આવશે ને તે દિવસ જાહેરમાં તમારા કપડા પણ ઉતારી દેશું। અમારો કોઈ તમારો જન્મનો સાથેનો કોઈ દુશ્મનાવટી નથી, પણ તમે કેમ મારા સમાજને હેરાન કરો છો, કેમ મારા સમાજને લૂંટો છો, કેમ મારા સમાજ એફઆઈઆર નોંધાવવા ત્યારે તમે ધમકાઈને મોકલી દો છો। અને ખાસ કરીને હમણાં જ અહીંયાથી બદલી થયેલી એવા પીએ સાહેબ જડેસા સાહેબને કહેવા માંગુ છું કે તમે જે દિવસે મારી જીએફએલ માં ફેટ પકડેલી ને તો સાહેબ તમે મને એવું કીધેલું કે ડોક્ટર એવી જગ્યા પર નાખી દઈશ કે સુપ્રીમ કોર્ટમાંથી જામીન નહીં મળે। તારે જાડેજા સાહેબને પણ કહેવા માંગુ છું કે સાહેબ એક દિવસ તો આ ખાકીની વર્દી છે ને રાજીનામું લે છે। આ ડોક્ટર જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી ડોક્ટર રહેશે, જે દિવસે આપણો હિસાબ ખાટલામાં થશે। અત્યારે તમારી નોકરી છે, કરી લો। આજે તમારી સત્તામાં પાવરમાં તમારા નેતાઓ સાંભળતા હશે તો અમને કોઈ વાંધો નથી, પણ જે દિવસે અમારી આદિવાસી સમાજ સાથે મુકાબલો થશે ને તે દિવસે દિલ્હીના અને ગાંધીનગરના નેતાઓ તમને પૂછવા અને બચાવવા નહીં આવે, એટલું યાદ રાખજો। સાથીઓ, હર હંમેશા કહેતો આવ્યો છું કે સમાજના યુવાનો આપણે જાગવાની જરૂર છે। આપણામાં જે હિંમત છે, આપણામાં જે સાહસ છે, આપણામાં જે સંઘર્ષ રહેલો છે, આપણે ભણતર પાછળ વાપરવાનો છે, તૈયાર થવાનું છે, ખૂબ અભ્યાસ કરવાનો છે અને આપણે આવનારી પેઢીને બચાવવાની છે। એવી મેં મારા યુવાનો સાથે હાથ જોડીને વિનંતી કરું છું અને નમન કરું છું। સાથીઓ, વધારે કંઈ ન કહેતા, કહેવાનું તો ઘણું હતું, પણ મારા સાથી મિત્રોએ હર હંમેશા માટે મારા સંઘર્ષમાં મને સાથ અને સહકાર આપ્યો છે। એવા સંઘર્ષ સમિતિના તમામ કાર્યકર્તાઓ માટે એક વખત તાળી થઈ જાય। એવા જ મારા વડીલો ગુલસિંહ કાકા હોય, રમણ કાકા હોય, જીમા કાકા હોય, અમારા સરકારી કર્મચારીઓ, અમારા શૈલેષ સાહેબ હોય, અમારા સુકેશભાઈ હોય, અમારા કમલેશભાઈ હોય, અમારા રંગી સોની હોય, એવા દરેક કાર્યકર્તાઓએ હર હંમેશા મને પીઠબળ આપ્યું છે। તો એટલું વચન આજે આપીને જાઉં છું આ મંચ પરથી કે જે દિવસે તમને જરૂર પડશે ને તે દિવસે આ તમારો ભાઈ અડધી રાતે તમારી સાથે ઊભો હશે, પણ શરત એક હશે કે સમાજ સાથે ગદ્દારી નહીં હોય। મારી શરત એક છે યુવાનોને કે સમાજ સાથે જે દિવસે ગદ્દારી કરશો તે દિવસે તમારો ને મારો છેલ્લો દિવસ હશે। એટલા માટે આ સમાજે આપણે માન સન્માન આપ્યું છે, આ સમાજે આપણે મંચ આપ્યું છે, આ સમાજના સર્ટિફિકેટથી હું ડોક્ટર બન્યો છું, તો મારી આજે એંગળી મારી ફરજ પૂરી કરવા આવ્યો છું। હું કોઈ નેતા બનવા માટે નથી, હું કોઈ મોટો કલાકાર બનવા માટે નથી, કોઈ હું મોટા મસીહા બનવા માટે નથી, પણ જે પણ યુવા સમાજની લડત લડશે, ચાહે મારા ભૂતકાળના મારા મિત્રો હશે કે મારા કોઈ પણ રાજકીય સમાજના કોઈ પણ પક્ષ પાર્ટીના નેતાઓ હશે, જે દિવસે મારી મદદની જરૂર પડશે તે દિવસે તમારો ભાઈ, તમારો દીકરો મારીને આહવાન કરજો। તે દિવસે આ જયરામ રાઠવા અડધી રાતે તમારી સાથે પણ બેઠો હશે।
ઘણા રાજકીય આગેવાનો આયા છે, તેમને પણ આ મંચ પરથી કહેવું છું કે સાહેબ તમારી ક્યાંક મજબૂરી હશે, પણ એટલી પણ મજબૂરી ના રાખશો કે આ સમાજ લૂંટાઈ રહ્યો છે. મારી હાથ જોડીને વિનંતી છે, એટલી પણ તમારી ગુલામી શું થઈ ગઈ છે, થોડુંક તો સમાજ બાજુ જોવો. સાથે સાથે આ વિસ્તારના માનનીય શ્રી આપના સમાજના વડા એવા છેલુભાઈ રાઠવાને પણ કહેવા માંગુ છું કે સાહેબ આ સમાજ મારો એકલો નથી, આ સમાજ તમારો પણ છે. આ સમાજ તમારો પણ છે. તમે આ સમાજને કેવી રીતે લૂંટ્યો છે? આ જયરામ રાઠવા ભણેલો ગણેલો ડોક્ટર છે, એને બધો હિસાબ કિતાબ રાખ્યો છે. આવનાર સમયની અંદર એક એક પત્તા ખોલીશ. જે દિવસે આ ગોપીપુરાની અંદર તમારો છોકરો આ કોરીના અધિકારીઓ સાથે સમર્થનમાં આવ્યો તો તે દિવસે મારા સંઘર્ષ સમિતિના યુવાનોએ, આગેવાનોએ, વડીલોએ લડીને એને ઊભી પૂંછડીએ બગાડ્યો હતો. અને તે દિવસે આજે ગ્રામ સભાના પાવરથી દુધાપુરાની અંદર એ કોરી રદ થઈ છે. એ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની જીત છે. ઘણાના મનમાં એવું હશે કે સમિતિ કે એ ખાલી નાચવા કૂદવા માટે, ફાકા ફોજદારી માટે છે. નહીં. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તમે જેટલા નિયમથી ચાલશો, અમે પણ એટલા નિયમથી ચાલશું. સમાજને આગળ લઈ જવાનો છે. વધારે કંઈ ન કહેતા તમે લોકોએ સૌ મારું માન સન્માન જાળવ્યું, મારું સ્વાગત કર્યું. હર હંમેશા માટે તમારી સાથે હું રહીશ. મારી જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો. ચાહે કોઈ પણ લેવલનું તમારું કામ હોય ત્યારે હું ઊભો રહીશ. હું કોઈ રાજકીય માણસ નથી, હું એક સમાજનો દીકરો છું, સમાજનો સેવક છું. કોઈ સામાજિક કાર્યકર્તા પણ નથી. હું એક સ્ટુડન્ટ છું, શીખી રહ્યો છું, ભણી ગણી રહ્યો છું. તો દરેક પક્ષ પાર્ટીના નેતાઓ પણ મને સમર્થન જાહેર કરે, સાથે સાથે વડીલ આગેવાનો પણ મને સમર્થન કરે. આવનારી લડત ઘણી મોટી છે. સાથે સાથે આપણા હાલોલના ઘણા બધા વિસ્થાપીનો ઉઠાવવાની નોટિસ પણ આવી ગઈ છે. તે દિવસે આપણે શું કરીશું? કદાચ કઈ ઉદયપુરના, મારી છેલ્લી લાઈન કહી દઉં તમને, ઘણા બધા આગળ ઉદયપુરના લોકો હશે તો તમારા આદિપુરમાં જે સમયે પાલ્લા ડેમની અંદર વિસ્થાપિતમાં તમારી જમીનો ગઈ, એની જમીનો તમને નાની ઉંમરમાં અને મોટી ઉંમરમાં આપવામાં આવી છે. ત્યાં આગળ તમારા ભાઈ સાથે આજે જમીનો સી સરકાર થઈ ગઈ છે. પાલ્લા આદિપુરની જમીનો સી સરકાર થઈ ગઈ છે. તો આજે તમારો ભાઈ ક્યાં જશે? તો સમાજે આનું ચિંતન કરવાની જરૂર છે. મારો કોઈ લોહીનો સંબંધ નથી, મારો સમાજનો નાતો છે. હર હંમેશા માટે મેં એમની સાથે ઉભો રહીશ, પણ તમારે પણ સાથ સહકાર આપવો પડશે. આજે નાચવા કૂદવા માટે નથી ભેગા થયા. અને ખરેખર કહું છું કે આ પેઢીને બચાવી લેજો, બાકી આપણી પાસે સમય નથી વધ્યો. અનામત હટી જશે, આપણા બંધારણના પ્રાવધાનો જતા રહેશે. શું કરશો? શું કરશો? છે કોઈ જવાબ? તમારી પાસે લડવા સિવાય બીજો કોઈ જવાબ નથી. વધારે ના કહેતા આ વિસ્તારના તમામ આગેવાનોએ મને માન સન્માન આપ્યું છે, તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી આવતા વર્ષે મળતા રહીશું. અને મારા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને આજ મનથી એક આગેવાન તરીકે, તમારા લીડર તરીકે તમને કહું છું કે આજે તમારો છેલ્લો દિવસ છે. કાલથી તમારી ક્રાંતિની ભૂમિની અંદર લડતની શરૂઆત કરી દેજો. આવતા વર્ષે આપણે ફરી આ સ્ટેજ પર મળીશું અને આવનાર સમયની અંદર આ સમાજને એટલો જાગૃત કરીશું કે આ વિસ્તારની અંદર કલેક્ટર આવતા, પીઆઈ આવતા, એસપી આવતા પણ ડરે. અને આપણો સમાજ એટલો જાગૃત હોવો જોઈએ, એટલો શિસ્તાર્થી હોવો જોઈએ કે સામેવાળો અધિકારી પણ કહે કે આદિવાસી સમાજ શિસ્ત અને શાંતિથી રહેવા વાળો છે, એને જીવા દો, એની સાથે કોઈ માથાકૂટ ના કરશો. સાથે સાથે આપ સર્વેને ફરીથી આ દેશના મૂળ માલિકોને જય જોહાર, જય આદિવાસી, જય યુવા શક્તિ. હવે બધા થોડી વાર શાંતિ રાખજો. ખાલી